લઈ જાવ છો વાડી? અરે તને કઈ ખબર પડે છે? 3 દિવસ વાડીએ છે, ઘેરે નથી આવ્યા, ઘેરે છે વાડીએ ગયા નથી. ઓલો ગીગો મહિયો બારવટીયો પડ્યો છે ગોધમા ડુંગરમાં, તારો બાપ મારી નાખશે ને લૂંટી લે. પણ સાહેબ આ દેશની તો નમસ્કાર મિત્રો અને સ્વાગત છે તમારા બધાનું ફરીથી આજના એક નવા વિડીયોમાં. તો વિડીયોમાં ભાઈ વાત કરવાની છે કે જે લોક સાહિત્ય કલાકારો છે તે આપણે લોકોને કેવા ઉલ્લુ બનાવે છે એ આ વિડીયોમાં આપણને જોવાનું છે. તો તમે રાજભા ગઢવીને તો સાંભળી લીધો કે વાત એકની એક જ છે, પટેલની દીકરીની, બરાબર. અને બારવટીયાના નામ છે એ ફરી ગયા છે અને બે કલાકાર અલગ અલગ બારવટીયાની વાત કરે છે. તો આવો પહેલાં આપણે ઈશ્વરદાન ગઢવીનો જે વિડીયો છે એણે વાત કરી છે બારવટીયાની, એ સાંભળીએ. તો આવો સાંભળીએ. ત્રીજી વાર હાહુએ કીધું, વહુ તમને કહું છું ઘરેણા ઉતારીને જાઓ, તમારો બાપ કાદુ બારવટે છે ને જહા ચીઠી લખી છે. પાછી વળી કે વહુ મેં તમને એમ કીધું તમારો બાપ કાદુ બારવટે છે, જહા ચીઠી લખી છે, લૂંટી લે હે. તો ભાઈ તમે સાંભળી લીધું કે જે ઈશ્વરદાન ગઢવીએ કીધું છે, બારવટીયાની વાત કરી છે, એ કાદુ મકરાણીની વાત કરી છે અને પટેલની દીકરીની વાત કરી છે. તો પટેલની દીકરી એકને એક છે પણ બારવટીયાના નામ ફરી ગયા છે. તો હવે આપણે રાજભા ગઢવીના મોઢેથી સાંભળીએ કે એ ક્યાં બારવટીયાની વાત કરે છે. એ બીજા બારવટીયાની જ વાત કરે છે, કાદુ મકરાણીની વાત નથી કરતા. તો આવો આગળ સાંભળીએ બીજા બારવટીયાની વાત આપણે રાજભાના મોઢે. ઓલો ગીગો મહિયો બારવટીયો પડ્યો છે ગોધમા ડુંગરમાં, તારો બાપ મારી નાખશે ને લૂંટી લે. પણ સાહેબ આ દેશની દીકરીને તમે ગમે એટલું. તો તમે જોયું ને મિત્રો કે બંને કલાકારો અલગ અલગ વાત કરે છે. ઘટના એક જ છે, પાત્ર એક જ છે, પટેલની દીકરી એક જ છે અને ભાત લઈને જાય છે અને બારવટીયા જે લૂંટી લે છે એ રીતની વાત છે આખી. એ ઘટના એક જ છે પણ બંનેમાં પાત્ર એક છે, ઘટના પણ એક છે અને બારવટીયાના નામ છે એ અલગ અલગ છે. ઈશ્વરદાન ગઢવીનું કહેવાનું એવું છે કે કાદુ મકરાણીની વાત કરે છે કે કાદુ મકરાણી બારવટીયો હતો અને રાજભા ગઢવીનું કહેવાનું એવું છે કે ગીગો મહિયો હતો જે મેંદરડાની બાજુમાં જંગલ હતું ત્યાં એના ધામા નાખેલા હતા, બરાબર. તો ભાઈ આપણા કલાકારો છે, હાસ્ય કલાકારો, લોકસાહિત્ય કલાકારોને તો સાચું લોકસાહિત્ય આપવું જોઈએ. એને બદલે આ રીતે અલગ અલગ લોકસાહિત્ય આપે છે અને પબ્લિકને ગુમરાહ કરતા હોય એવું લાગે છે. તો બંને વિડીયોની લિંક છે મેં ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે, બરાબર. તો બંને વિડીયો તમે મારા ડિસ્ક્રિપ્શનમાં જઈ અને જોઈ શકો છો. આખા યુટ્યુબમાં પૂરેપૂરા વિડીયો છે, એ ડિસ્ક્રિપ્શનમાં તમે લિંક જોઈ અને જોઈ લેજો.